આ રેપર્સ જોયા ને અને તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોયા, પણ હા, ટેબલમાં આ ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે મેં હાર્મલેસ છે કે હાર્મફુલ તે જણાવ્યું છે, પરંતુ મેં આ વિજ્ઞાન શિક્ષકની મદદથી કર્યું છે. મારી પાસે જે રેપર્સ હતા એની પ્રોડક્ટ્સના ઇન્ગ્રેડિયન્ટ્સ મેં સાયન્સ ટીચરની મદદથી હાર્મલેસ છે કે હાર્મફુલ તે જાણ્યું છે. આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ ત્યારે તેની MRP જોઈએ છે, તેની એક્સપાયરી ડેટ જોઈએ છે, પણ હા, હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈશું. તે હાર્મફુલ છે કે હાર્મલેસ તે પણ જોઈશું. અને આપણી પાસે જે રેપર્સ છે અત્યારે તેમાંના ઇન્ગ્રેડિયન્ટ્સ જ્યારે તમે ટેબલમાં ભરો ત્યારે તે હાર્મફુલ છે કે હાર્મલેસ તે તમારા સાયન્સ ટીચરની મદદથી જાણશો. આપણે જોઈએ કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ થઈ શકે? શું આ ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે ટેબલમાં ભર્યા તે પણ હાર્મફુલ હોઈ શકે? પણ આ હું નહીં જણાવું, તમને એ સાયન્સ ટીચર જણાવશે. તો ચાલો મળીએ સાયન્સ ટીચરને, જે આપણને ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ કે હાર્મલેસ ક્યારે હોઈ શકે તે કહેશે. વેલકમ વિજયલક્ષ્મી મેડમ. Hello, how are you? Fine, thank you. She is a science teacher and she will explain about ingredients, whether they are harmful or harmless. Friends, this is a perfumed talc. See its ingredients. It has rose essence, silica, menthol and starch. Silica and menthol are chemicals. If you see, what is the percentage of silica in this product? Yes, you tell me. Yes, it's 8%. And what is percentage of menthol in this? It is 10%. Friends, silica is a chemical. If its percentage increases in this product, that is, if silica increases to 20 or 30%, then it becomes a harmful product. Any product, if we use within the limit, it is harmless. But beyond a limit, it becomes harmful product. Similarly, here menthol is 10%. Suppose if menthol becomes 30%, then it becomes harmful to us. It will cause damage to our skin. So, I hope you are now clear with what is harmful and what is harmless. તો મળ્યા ને સાયન્સ ટીચરને અને ઇન્ગ્રેડિયન્ટ્સના હાર્મફુલ અને હાર્મલેસ વિશે જાણ્યું ને. હવે તમારે તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 33 પરના ટેબલનું લાસ્ટ ખાનું ભરવાનું છે. આ લાસ્ટ ખાનું ખાલી જ છે, પણ એ તમે લાવેલા રેપરની મદદથી કરવાનું છે. તો હવે તમારા રેપરના ઇન્ગ્રેડિયન્ટ્સ આ ટેબલમાં ભરો અને તે હાર્મલેસ છે કે હાર્મફુલ તે પણ જાણીને લખો.
કર્યું ને? હવે આ ટેબલની નીચે તમારી ટેક્સ્ટ બુકમાં બ્લેન્ક્સ આપેલી છે. આ ખાલી જગ્યાઓને આપણે હવે ભરીશું. પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો. ચાલો, આપણે ટેબલ તો ભર્યું. આ ટેબલમાંની વિગતોના આધારે હવે આપણે આ બ્લેન્ક ભરીશું. ફર્સ્ટ, હેરી, પ્લીઝ બાય અવર હેપી હર્બલ ક્વિકર. યુ, oh, I like it. It is just right for me. Shopkeeper, please take this blank. આ બ્લેન્કમાં પ્રોડક્ટ નંબર 2 લખવાનું છે, જે છે ઈગલ બામ. So the sentence is, shopkeeper, please take this eagle balm. હવે આપણે શું આન્સર આપીશું? You, no, I don't need it. But if you need, you can write, yes, I need it. Third, your friend. Let's take blank. આ બ્લેન્કમાં પ્રોડક્ટ નંબર 3 લખવાની છે, જે છે ફ્લાવર ટેલ્ક. You, yeah, I like this. Give me this. Salesman, our blank is good for you. Product number 4 is Ayurvedic oil. So sentence is, salesman, our Ayurvedic oil is good for you. Now you, yes, this is really very useful. Give me this. તમે આનો આન્સર તમારી રીતે પણ લખી શકો છો. ચલો, આટલી બ્લેન્ક્સ લખી લઈએ આપણે.
તો આટલું બધાને લખાઈ ગયું ને, બધાએ બ્લેન્ક્સ ભરીને, ટેબલ પણ ફિલઅપ કર્યું ને. પણ હા, આપણી 5મી બ્લેન્ક તો બાકી રહી ગઈ. તમે સાચા છો. એ તમારે તમારા રેપરની મદદથી ભરવાની છે. સો નાઉ fill up your 5th blank. બ્લેન્ક ભરીને ટેબલ પણ ફિલઅપ કર્યું. તમારા રેપરના ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ છે કે હાર્મલેસ છે તે તમારે તમારા સાયન્સ ટીચરની મદદથી જાણવાનું છે. આમ તો આપણે રોજ કેટલીય ચીજવસ્તુ ખરીદીએ છીએ અને તેના રેપર્સને ફેંકી દેતા હોઈએ છીએ. પણ હા, હવે આ રેપર ફેંકતા પહેલા તેની MRP, એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ અને તેના ઇન્ગ્રેડિયન્ટ્સ ચોક્કસ રીડ કરીશું. તે કેટલા પર્સેન્ટેજ છે, તે હાર્મફુલ છે કે હાર્મલેસ છે તે પણ જાણીશું. તમે પણ આવા રેપરની સરસ રીતે માહિતી તૈયાર કરીને તમારી શાળાના ડિસ્પ્લે બોર્ડ પર મૂકજો. અને હા, તેને ક્લિક કરીને તેનો એક ફોટોગ્રાફ પાડીને અમને મોકલશો તો ખૂબ ગમશે. ઓકે, ગુડ બાય.